નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ડુંગળીના વર્તમાન સમયમાં જે કાંઈ ભાવો ચાલી રહ્યા છે એની ચર્ચા જે કાંઈ કરવાની છે એના કરતા વિશેષ આપણે જે ચર્ચા કરવાની છે એ આગામી દિવસોમાં ડુંગળીમાં કયા માલમાં કેવી શક્યતાઓ છે અને એની સાથે જોડાયેલા જે કાંઈ રાજકીય કારણો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। સૌથી પહેલા રાજકીય કારણોને સમજવું એ અત્યારના સમયમાં ડુંગળીની સાથે જોડાયેલું સૌથી નજીકનું કારણ છે। મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે। ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર રાજ્યની સરકારની મુદત પૂરી થાય છે, એટલે થોડા જ દિવસોમાં એને માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવો પડે, આ જરૂરિયાત છે, રાજકીય જરૂરિયાત। હવે જ્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની જરૂર છે મહારાષ્ટ્રમાં, ત્યારે મહારાષ્ટ્રની સાથોસાથ બાકીના પણ બે રાજ્યો ઝારખંડ અને હરિયાણા એની પણ એક જ સાથે મુદત પૂરી થાય હતી, પણ ચૂંટણી પંચે 3 દિવસ પહેલા હરિયાણા વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને મહારાષ્ટ્ર અને ઝારખંડ આ બે રાજ્યોનો બાકી રાખ્યો છે। એટલે જે બાકી રાખ્યો છે એના ઉપર આખા દેશમાં ખૂબ મોટી ચર્ચાઓ થઈ અને કેટલાક કારણો એવા આવે છે કે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોનો જે રોષ છે અને ખેડૂતોના રોષને થોડો ઓછો કરવા માટે, ખેડૂતોની નારાજગી ઓછી કરવા માટે સરકાર કોઈને કોઈ યોજના લાવે અને યોજનાને લાગુ પાડી દે, ત્યાર પછી ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે, એટલે ચૂંટણી આચાર સંહિતાનો મુદ્દો ઉપસ્થિત ન થાય સરકાર માટે। હવે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોનો જે રોષ છે એના કારણોમાં બે ચીજના ભાવો છે, એક સોયાબીન અને બીજું ડુંગળી। મહારાષ્ટ્રના ખેડૂતો આખા દેશમાં સૌથી વધારે સોયાબીન અને ડુંગળી પકવતા ખેડૂતો છે। મહારાષ્ટ્રમાં આખા દેશનું સૌથી મોટું ડુંગળીનું અને સોયાબીનનું ઉત્પાદન છે અને આ વર્ષમાં સોયાબીનના ભાવમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ ખૂબ મોટી માર ખાધી છે અને ડુંગળીના ભાવમાં પણ આપણી જેમ મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ ખૂબ મોટી માર ખાધી છે। હવે ડુંગળી અને સોયાબીન એના જે ભાવોમાં ખેડૂતોએ માર ખાવાનો વારો જે આ વર્ષમાં આવ્યો છે, એની સાથે બીજા કારણો કેવા અને કેટલા જોડાયેલા હતા એના કરતા પણ સૌથી મોટું કારણ કાંઈ જોડાયેલું હોય તો એ સરકારની નીતિઓ હતી, સરકારની પોલિસીઓ હતી। ચૂંટણીનું વર્ષ હતું, લોકસભા ચૂંટણીનું, એટલે તેલીબિયાં એના ઉપર સરકારની નજર હતી। તેલના ભાવમાં કોઈ ખાસ વધારો ન થઈ જાય એને માટે સરકારના સતત ધમપછાડા ચાલુ હતા અને એ ધમપછાડાના ભાગરૂપે સોયાબીન મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના આ બધા વિસ્તારના ખેડૂતોએ ખૂબ મોટા પાયે પક્યું હોવા છતાં સરકારે બહારના દેશોમાંથી સોયાબીનની ખૂબ આયાત કરી અને આપણા દેશના ખેડૂતોના સોયાબીનના ભાવને ખૂબ મોટો ધક્કો લાગ્યો। એવી જ રીતે ડુંગળીની નિકાસ સરકારે પહેલા નિકાસ બંધ કરી, ખૂબ મોટો ખેડૂતો તરફથી અવાજ ઉભો થયો, એટલે સરકારે એના પર વિચારણા અને ચર્ચાઓના તે બધું શરૂ કર્યું, પણ 2 થી 3 મહિના એમાં પણ કાઢી નાખ્યા અને સરકારે કોઈ નિર્ણય ન કર્યો। પરિણામે ડુંગળીના પાકમાં પણ મહારાષ્ટ્રના ખેડૂતો બાકી રાજ્યોની જેમ સારી રીતે નુકસાન અત્યાર સુધી ઉઠાવતા રહ્યા અને એ જે ખેડૂતોએ નુકસાન ઉઠાવ્યું આ સમયગાળા દરમિયાન એની અસર લોકસભા ચૂંટણીમાં બહુ મોટી મહારાષ્ટ્રમાં દેખાણી। મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાં ગઈ વખતે ભાજપ અને એના સાથી પક્ષોને 41 બેઠકો મળી હતી અને જેમાંથી ભાજપને પોતાને સ્વતંત્ર રીતે 21 બેઠકો મળી હતી। એની સામે અત્યારની 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 9 બેઠકો મળી છે। સામા પક્ષે 19ની ચૂંટણીમાં કોંગ્રેસને સમગ્ર મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી ફક્ત 1 બેઠક મળી હતી। 2024ની આ લોકસભાની ચૂંટણીમાં એને 13 બેઠકો મળી છે કોંગ્રેસને। એની સાથે સાથે એના સાથીદાર પક્ષ તરીકે એનસીપી એટલે કે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જે છે એને 2019ની લોકસભાની ચૂંટણીમાં 4 બેઠકો મળી હતી અને અત્યારે 8 બેઠકો મળી છે। એટલે સરકાર ખેડૂતોની નારાજગીને બરાબર ઓળખી ગઈ છે। મહારાષ્ટ્રના ખેડૂતો વિધાનસભાની ચૂંટણી અત્યારે જો થાય તો મહારાષ્ટ્રના ખેડૂતોને કાંઈ પણ નવું વાર્તા વિના ખેડૂતો પાસેથી મત ન લઈ શકાય એવી સ્થિતિ છે।
288 વિધાનસભાની મહારાષ્ટ્રમાં બેઠકો છે. હવે લોકસભાની જે ચૂંટણી થઈ એ દરમિયાન આ 288 વિધાનસભાની બેઠકો પૈકી ભાજપની અને ભાજપના સાથી પક્ષોની લીડ જે મળી લોકસભાની ચૂંટણી દરમિયાન જે મતો ગણાયા એમાં વિધાનસભા બેઠક વાઇઝ જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ પ્રમાણે 288 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 100 વિધાનસભા બેઠકો ઉપર જ ભાજપ અને ભાજપના સાથી પક્ષોને લીડ મળી. 190 બેઠકો ઉપર કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષોને લીડ મળી. એટલે આ સૌથી મોટો સરકાર માટે ચિંતાનો વિષય છે અને સરકારે મહારાષ્ટ્રના ખેડૂતોના મત વિધાનસભામાં લેવા માટે કોઈને કોઈ જાહેરાત કરવી પડે એવા સંજોગો છે. એટલે કદાચ એ સંજોગોમાં સરકાર ડુંગળી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને ડુંગળીને માટે નિકાસ આપે. અગર તો કાંઈ પણ બીજી યોજના આપે સરકાર અને એ યોજના જો આપે તો આગામી દિવસોમાં ડુંગળીના ભાવોમાં હજી પણ સારો એવો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આ આપણું રાજકીય કારણ છે. હવે અત્યારે આપણી પાસે જે માલ છે એ માલમાંથી સારો ભાવ મળવાની શક્યતાઓ બીજા કયા કારણો છે? તો સૌથી સારો જે માલ હોય છે આપણો ડુંગળીનો, ખાસ કરીને એપ્રિલ અને મે મહિના દરમિયાન સારી રીતે પાકીને નીકળેલો માલ હોય છે. આ માલ બિયારણ તરીકે વાવેતરમાં વપરાતો હોય છે. જે ખેડૂતો ડુંગળીનું બીજ પકવે છે એ ખેડૂતો જે માલ ખરીદે છે એ માલની ક્વોલિટી સૌથી બેસ્ટ ક્વોલિટી હોય છે અને એ જ ક્વોલિટીનો સંગ્રહ થઈ શકે છે. કારણ કે બિયારણ માટેનું જે કાંઈ વાવેતર થાય છે એ ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનામાં થતું હોય છે. અને ઓક્ટોબર નવેમ્બર સુધી એટલે ચોમાસા દરમિયાન ડુંગળીને જે સાચવવાની હોય છે એ સાચવવા માટે સારામાં સારી ક્વોલિટીની ડુંગળી સાચવી શકાય છે. અને તેથી જે સારી ક્વોલિટીનો માલ છે એ માલ આવતા દિવસોમાં બિયારણ તરીકે ખેડૂતોની જરૂરિયાતના ધોરણે પણ એની એક માંગ નીકળશે. કારણ કે ડુંગળીનું બીજ પકવવા માટે જે કોઈ ખેડૂતો વાવેતર કરતા હોય છે એમણે આપણા વિસ્તારમાં 1 વીઘામાં 27 મણથી લઈ અને 32 મણ સુધી માલની જરૂર પડતી હોય છે. 1 વીઘો ડુંગળીનું બિયારણનું વાવેતર કરવું છે ખેડૂતે તો ઓછામાં ઓછું 27 મણ ડુંગળીની જરૂર પડે છે. 27 થી લઈ અને 32 મણ સુધી ડુંગળી વપરાય છે વાવેતરમાં. એટલે ડુંગળી બીજ માટે ખૂબ મોટો જથ્થો વપરાય છે, પણ એની એક ક્વોલિટીની મર્યાદા હોય છે. સારામાં સારી ક્વોલિટી એમાં ચાલતી હોય છે અને તેથી સારી ક્વોલિટીનો જે કોઈ માલ છે એ સરકાર તરફથી કોઈ ટેકારૂપ યોજના ન આવે તો પણ એમાં ભાવ હવે બની રહેશે, એમાં ભાવ પાછા પડવાની કોઈ શક્યતા નથી. પણ જે મીડિયમ માલ હોય, અગર તો કેટલોક નબળો માલ છે આપણી પાસે ખેડૂતો પાસે, તો નબળા માલનો નિકાલ કરવાનો અત્યારે સારો સમય છે. કારણ કે અત્યારના દિવસોમાં ખૂબ નબળો ગણાતો માલ પણ 200 રૂપિયા, 250 અને 300 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. તો જે માલને ઝાઝા દિવસો સંગ્રહી શકાય નથી એવો માલ ખેડૂતો નિકાલ કરે અને સરકારની કોઈ પણ જાહેરાતની વાટ જોવાના દિવસો આપણી પાસે મહત્તમ 5, 7 કે 8 દિવસ છે. 8 દિવસો દરમિયાન સરકાર કોઈ યોજના આપશે તો એ નીચેના માલમાં પણ આપણને કંઈક લાભ થશે. પણ એવું ન બને તો સારા માલના ભાવ બની રહેશે, થોડા વધશે પણ ખરા, પણ છેલ્લી ક્વોલિટી જે માલની આપણે ગણતા હોય 200, 250, 300 રૂપિયા સુધી વેચાતો જે કોઈ માલ છે એને માટે અત્યારનું બજાર બેસ્ટ છે. જે ખેડૂત જેટલું વહેલું વેચી શકશે એટલો એને માટે વધારે ફાયદો. આજના દિવસે ડુંગળીની બજાર અને એની સાથે જોડાયેલા રાજકીય કારણો અને ડુંગળીના નવા વાવેતરના હિસાબથી જોડાયેલા સારા માલની સાથેના કારણો, આ બધાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ડુંગળી પકવતા ખેડૂતો અને જે ખેડૂતો પાસે ડુંગળી છે એવા ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે, મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.